આભમાંથી વરસતી અગન વર્ષાથી કાલે મળશે રાહત। આવતીકાલથી ગરમીથી રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી છે। કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો આજે ગીર સોમનાથ, દીવ, દ્વારકામાં ગરમીનું યલો એલર્ટ, પોરબંદર, અમરેલી અને બોટાદમાં, બનાસકાંઠા, પાટણ અને અમદાવાદમાં પણ આજે ગરમીનું યલો એલર્ટ અપાયું છે। તો ગાંધીનગર અને વડોદરામાં પણ યલો એલર્ટ। કાલથી પવનની દિશા બદલાતા તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાઈ શકે છે। મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી ઘટાડો થાય તેવી પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આવતીકાલથી ગરમીમાંથી આંશિક રાહત મળશે તેવી વાત હવામાન વિભાગે કરી છે। તો બીજી તરફ આજે કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટ માટે ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। જબરજસ્ત ગરમી પડી રહી છે। અન્ય જિલ્લાઓની જો વાત કરીએ તો 41 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચી ચૂક્યો છે। આવતીકાલથી હવે ક્યાંક આંશિક રાહત, 2 થી 4 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાય તેવી પણ આગાહી હવામાન વિભાગે કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા લોરેન્સ પરમાર આપણી સાથે વડોદરાથી જોડાઈ ગયા છે। લોરેન્સ, જે રીતે સતત ગરમી પડી રહી છે, આવતીકાલથી ક્યાંક ઘટાડો થશે, પરંતુ આજે તો ગરમી યથાવત છે। આજે પણ વડોદરામાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે। શિવાંગી, કાળઝાળ ગરમી અને યલો એલર્ટ છે। વડોદરામાં હીટવેવની સ્થિતિ છે। અત્યારે 42.6 ડિગ્રી તાપમાન છે, જે વધી અને 43 ડિગ્રી સુધી જવાની શક્યતા છે। સામે જોઈ શકો છો કે અહીંયા અત્યારે હું દાંડિયા બજાર અકોટા બ્રિજના 4 રસ્તા ઉપર છું। સામે જે ટ્રાફિક સિગ્નલ જુઓ છો, 2 મિનિટનું સિગ્નલ હોય છે અને તેને લઈને અહીંયા જે વાહન ચાલકો માટે ક્યાંક ને ક્યાંક પરેશાનીનું કારણ છે। જો કે અત્યારે પવન ખૂબ અહીંયાથી તેજ પવન જોવા મળી રહ્યો છે। સામે જોઈ શકો છો ઝાડ ઉપર પવન તેજ છે, પરંતુ આ 4 રસ્તા ઉપર જે છેલ્લા વર્ષોની અંદર અહીંયા મંડપ બાંધવામાં આવતો હતો, અહીંયા ટેન્ટ બાંધવામાં આવતા હતા, પરંતુ અહીંયા અત્યારે એ ટેન્ટ જોવા મળતા નથી। એટલે ક્યાંક ને ક્યાંક તંત્રની ઘોર બેદરકારી કહી શકાય। વાહન ચાલકો સાથે વાત કરીએ, રૂમાલ તો સાહેબ બાંધ્યો છે। પહેલાં અહીંયા છેલ્લા વર્ષોમાં અહીંયા મંડપ અને ટેન્ટ જોવા મળતા હતા, શું કહેશો? એ મંડપ ટેન્ટ તો ખરું, પણ આ કાયમ માટે સરકારે એક એવું વાળ આપવી જોઈએ કે જેનાથી વરસાદમાં કે ગરમીમાં કોઈ રાહદારીને એવી તકલીફ ના પડે, કે જેનાથી એ હવે આટલી ધૂપ છે, 42-43 ડિગ્રી ચાલે છે, એનાથી કોઈને લૂ ના લાગે। વરસાદમાં પણ આ બાઇક ચાલક હોય કે સ્કૂટર ચાલક હોય, ઉંમરલાયક વ્યક્તિ હોય, એ આવીને ઊભા રહી શકે। ઘણી વખતે કોઈ સિગ્નલ તોડીને ભાગી જતા હોય, સિગ્નલ પણ કેટલાક તોડીને જતા હોય છે। ગરમીમાં જોઈ શકો છો, બિલકુલ એમનો લુક કહે છે ગરમી ખૂબ છે, શું કહેશો? હા, બહુ ગરમી છે। સુરક્ષા માટે શું કર્યું છે? હા, જેટલું સુરક્ષા માટે કરીએ છીએ એટલું કપડાં પહેરીએ છીએ, માસ્ક પહેરવું પડશે, કેપ છે। એટલે શિવાંગી, કુલ મળીને વાત કરીએ તો વડોદરામાં કાળઝાળ ગરમી યથાવત છે। જોકે ગઈકાલ સુધી 43.6 ડિગ્રી તાપમાન હતું। આજે અત્યારે 42.6 છે, 43 સુધી જવાની શક્યતા છે। પવન શરૂ થઈ ગયો છે, એટલે આવતીકાલથી ક્યાંક આંશિક રાહત મળી શકે, પરંતુ અત્યારે તો વડોદરાવાસીઓ કાળઝાળ ગરમીમાં, અંગ દઝાડતી ગરમીમાં શેકાઈ રહ્યા છે। જી શિવાંગી। ચોક્કસથી લોરેન્સ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર। ज़्यादा जो अधिकतम तापमान आया है अहमदाबाद में 44.1 डिग्री सेल्सियस दर्ज किया गया है। जो सौराष्ट्र कच्छ में सर्वाधिक तापमान था वो 43.8 राजकोट में आया है। और जो हीट वेव रिलाइज हुई है कल कांडा फोर्ट पे सीवियर हीट वेव रिलाइज हुई है, और पोरबंदर पे हीट वेव, और इसके साथ ही राजकोट में और साथ में ये अमरेली में भी हीट वेव दर्ज की गई है। तो आज की कंडीशंस के अकॉर्डिंग हम देखते हैं तो मैक्सिमम टेम्परेचर आज कोई विशेष बदलाव नहीं आएगा, थोड़ा सा राइजिंग टेंडेंसी है कुछ जगह पे, और कल से ग्रेजुअली 2 से 4 डिग्री मैक्सिमम टेम्परेचर में फाल आने की उम्मीद है अगले 3 दिन तक। उसके बाद फिर कोई विशेष बदलाव नहीं है, मतलब कि जो हीट वेव कंडीशंस हैं वो डे 1 और डे 2 में ही रह सकती हैं। उसको देखते हुए हमने आज सौराष्ट्र कच्छ में ऑरेंज अलर्ट के साथ रखा है हीट वेव, और कल हमने येलो अलर्ट के साथ सौराष्ट्र कच्छ में हीट वेव रखा है, और गुजरात रीजन में सिर्फ हमने डे 1 में हीट वेव रखा है। डे 2 से हम हीट वेव गुजरात रीजन से निकाल रहे हैं।
કાળઝાળ ગરમીથી લોકોના હાલ છે તે બેહાલ થઈ ગયા છે. એવામાં અમદાવાદ શહેરનું તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. ત્યારે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા જનસેવા એ જ પ્રભુ સેવાનું જે સૂત્ર છે તે ખરા અર્થમાં સાર્થક થતું નજરે આવી રહ્યું છે. અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના પ્રેરણાતીર્થ દેરાસર રોડ ઉપર, જ્યાં મંગલ નૌકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જેટલા પણ રાહદારીઓ હોય કે પછી વાહન ચાલકો હોય એ તમામ લોકોને છાશનું જે વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે. આપની સાથે અહીંયા આગળ આ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે, તેમની સાથે વાત કરીશું. વિનુ કાકા, કેટલા વર્ષથી આ સેવા કરી રહ્યા છો? મંગલ નૌકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ અને શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ દ્વારા છેલ્લા 7 વર્ષથી અહીંયા આ સેવા દર ઉનાળામાં 4 મહિના અહીંયા રાખવામાં આવે છે. અને ઠંડી છાશ માટે અમે આ એક કુલર રાખ્યું છે, એના નળ પણ મોટા રાખ્યા છે એટલે કચરો કંઈ ભરાય નહીં અને સરસ રીતે બધાને એકદમ આટલી 45 ડિગ્રીમાં પણ ઠંડી છાશ બધાને મળે અને હાશકારો બધા અનુભવે એ હિસાબથી અહીંયા અમે ઠંડી છાશ રાખીએ છીએ. અને 3 વાગ્યા સુધી અમારો આ કાઉન્ટર ચાલુ હોય છે. જેને જેટલી જોઈએ એટલી નહીં કે એક થોડી, પણ એને 10 ગ્લાસ જોતા હોય તો અહીંયા ઊભા પીવે. અને જેને બાટલા પણ ભરી જવા હોય તો ઘરે અમે અહીંયા બરણી રાખી છે, એમાંથી બાટલા પણ એ લોકો ઘરે ભરી અને પોતાનો આખો પરિવાર પણ પી શકે એવી અમે આ 4 મહિના સેવા રાખીએ છીએ. છેલ્લા 7 વર્ષથી ચાલે છે. છેલ્લા 7 વર્ષથી આ જે સેવા છે તે કરી રહ્યા છે. અત્યારે ગરમી ખૂબ જ છે. આ ગરમીથી રાહત મેળવવા માટે છાશનો સહારો લઈ રહ્યા છે. હા, અમે અહીંયાથી ગુજરતા હતા, નીકળ્યા, છાશનું કુલર જોયું, અહીંયા કાઉન્ટર જોયું એટલે અમે અહીંયા છાશ પીવા માટે ઊભા રહ્યા, જેથી કરીને અમને ઠંડક મળે, અમને દિવસે કામ કરવાની સારી રીતે એનર્જી મળે, એટલા માટે છાશ લીધી અમે. અને ખૂબ સારું કામ કરે છે મંગળ નૌકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ. ખૂબ જ ગરમી છે અત્યારે. ખૂબ જ ગરમી છે. 45 ડિગ્રી તાપમાનમાં આવી કાળઝાળ ગરમીમાં આ મંગલ નૌકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટવાળા આટલી સેવા આપે છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. અને આ લૂ પણ ના લાગે, લૂ લાગે એના માટે આપણે જો છાશ પીએ તો આપણને લૂ પણ નથી લાગતી અને આવી કાળઝાળ ગરમીમાં આપણને આવું સરસ ઠંડુ અમૃત પીણું મળે છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. તો ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એવામાં આ કાળઝાળ ગરમીમાં ઠંડી છાશ લોકોને મળી રહે તેના માટે આ ફાઉન્ડેશન છે કે છેલ્લા 7 વર્ષથી નિઃશુલ્ક છાશનું વિતરણ કરી રહ્યા છે. કેમેરામેન રાજ ભાવસાર સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ.